हाँ, नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે જોવાના છે ઇન્ડક્શન જનરેટર અને તેના ઉપયોગ। ઇન્ડક્શન મોટરનો એક ઉપયોગ ઇન્ડક્શન જનરેટર પણ છે। સૌથી પહેલા જોઈએ કે ભાઈ ઇન્ડક્શન મોટર લિમિટેડ સ્પીડ એટલે કે સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી સ્પીડ હોય ત્યાં સુધી મોટર તરીકે કામ કરે છે, પરંતુ જો એ મોટરને સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે સ્પીડ ઉપર આપણે ફેરવીએ ત્યારે એ મશીન ઇન્ડક્શન જનરેટર તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલાં તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ ઇન્ડક્શન જનરેટર એ એક ટાઈપની ઇન્ડક્શન મોટર જ છે જેને આપણે સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે સ્પીડથી ફેરવીએ છીએ, બરાબર। એટલે ઇન્ડક્શન મોટરની અંદર શું થાય છે કે ભાઈ આપણે ઇન્ડક્શન મોટરને સપ્લાય આપીએ અને સપ્લાયની મદદથી એ ટોર્ક પ્રોડ્યુસ કરી અને રોટરને ફેરવે છે। એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે સપ્લાય આપશું, ધારો કે અહીંયા 3 ફેઝ સપ્લાય છે, આ જેવી સ્વિચ ઓન કરી તો ઇન્ડક્શન મોટર શું કરશે? સપ્લાય લેશે। હવે આપણે પ્રાઇમ મૂવર દ્વારા આપણે કઈ રીતે એને વધારે સ્પીડ ઉપર ફેરવી શકીએ સિંક્રોનસ સ્પીડ કરતાં? તો આપણે પ્રાઇમ મૂવર એટલે એવી ડિવાઇસ કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે। તો તમે પ્રાઇમ મૂવરમાં એસી મોટર, ડીસી મોટર કોઈ પણ લઈ શકો જેની મદદથી તમે આ ઇન્ડક્શન મોટરને કઈ સ્પીડ ઉપર ફેરવો છો? સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે સ્પીડ ઉપર ફેરવો છો। એટલા માટે આ જ ઇન્ડક્શન મોટર કે જે પહેલાં સપ્લાય લેતી હતી એની જગ્યાએ જનરેટર તરીકે કામ કરશે અને હવે એ પાવર સપ્લાય ગ્રીડમાં પાછો આપવા લાગશે, અથવા જ્યાંથી સપ્લાય આવે છે ત્યાં એ પાછો સપ્લાય આપશે અને એટલા માટે એને ઇન્ડક્શન જનરેટર તરીકે ઓળખવામાં આવે છે। વર્કિંગમાં જોઈએ તો ઇન્ડક્શન મોટરનો ઉપયોગ ક્યારેક જ આપણે જનરેટર તરીકે કરીએ છીએ। ઇન્ડક્શન મોટર શરૂઆતમાં પાવર સપ્લાય રિએક્ટિવ વોલ્ટ એમ્પિયર ખેંચે છે। બાહ્ય પ્રાઇમ મૂવર દ્વારા મશીનની ઝડપ સિંક્રોનસ સ્પીડ કરતાં વધે ત્યારે સ્ટેટર વાઇન્ડિંગમાં જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું હોય એની સ્પીડ અને તમારો જે રોટર છે એની સ્પીડ સરખી થાય છે, એટલા માટે પાવર જનરેટ થાય છે। અને આનો જે જનરેટિંગ ટોર્ક હોય, જનરેટરનો જે જનરેટિંગ ટોર્ક હોય એ રોટરના ટોર્ક કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે। તમને ટોર્ક સ્લીપ કેરેક્ટરિસ્ટિક્સ ખ્યાલ હશે ઇન્ડક્શન મોટરની, જે આ રીતે હોય છે, પણ એક આ સિંક્રોનસ સ્પીડ કરતાં પણ જો તમે આગળ જાઓ તો એ જનરેટિંગ મોડની અંદર કામ કરતું હોય છે અને એ વખતે એની સ્લીપ કેવી થઈ જાય છે? નેગેટિવ છે, કારણ કે સ્પીડની વેલ્યુ NS કરતાં વધી જાય છે અને આપણી સ્લીપ શું હોય છે? NS માઇનસ NA। તો NAની વેલ્યુ NS કરતાં વધી જવાથી આની કેરેક્ટરિસ્ટિક્સ આખી રિવર્સમાં આવી જાય છે। તો ઇન્ડક્શન જનરેટરની અંદર સ્લીપ નેગેટિવ હોય છે, આ ખાસ કામનો પોઈન્ટ છે। અને આપણે એ ઇક્વિવેલન્ટ સર્કિટની અંદર જોઈશું કે આપણું જે લોડ રેઝિસ્ટન્સ આપણે ગણીએ છીએ એ સ્લીપ ડિપેન્ડન્ટ હોય છે અને એટલા માટે તમારો લોડ પણ નેગેટિવ છે। લોડ નેગેટિવ હોય તો એ કોઈ દિવસ પાવર કન્ઝ્યુમ કરી શકે નહીં, એ પાવર આપી શકે। એટલા માટે ઇન્ડક્શન જનરેટર એ પાવર સપ્લાય કરવાનું કામ કરે છે। ઇન્ડક્શન જનરેટર જે છે એનું આઉટપુટ જે પ્રોડ્યુસ થાય છે એ 3 વસ્તુ પર ડિપેન્ડ કરે છે। નેગેટિવ સ્લીપના મેગ્નિટ્યુડ ઉપર કે ભાઈ સ્લીપની વેલ્યુ કેટલી છે, રોટરની જે સિંક્રોનસ સ્પીડ કેટલા જમ્પથી એટલે કેટલા ફોર્સથી તમે સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે સ્પીડમાં ફેરવો છો, અને મોટરનું જે રોટેશન છે એ કેટલું છે જેનાથી એ ઇન્ડક્શન મોટર તરીકે પહેલાં કામ કરતું હતું અને પછી ઇન્ડક્શન જનરેટર તરીકે કામ કરે છે। ઉપયોગો કયા કયા છે? તો પવનચક્કીની અંદર આપણે ઇન્ડક્શન જનરેટર દ્વારા પાવર જનરેટ કરીએ છીએ। ટ્રેક્શનની અંદર આપણે બ્રેકિંગમાં ઇન્ડક્શન જનરેટરનો યુઝ કરીએ છીએ અને વેરિયેબલ સ્પીડ અને ઓછા ફ્લક્ચ્યુએશનવાળા નાના કેપેસિટીના જનરેટરમાં આપણે એનો યુઝ કરીએ છીએ। તો ઇન્ડક્શન જનરેટર જ્યારે પૂછાય ત્યારે તમારે બેઝિક એનું સમજાવવાનું છે, એક આ ફિગર ડ્રો કરવાની છે, ત્યારબાદ વર્કિંગ સમજાવવાનું છે અને ત્યારબાદ આ જે પેરામીટર અને એની એપ્લિકેશન છે એ શોર્ટમાં લખવાની છે। હોપ કે તમને ઇન્ડક્શન જનરેટર વિશે ખ્યાલ આવી ગયો હશે। વિડીયો શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ।